હળે છે મહેશના ભાઈબંધને બોલાવ્યો. રેખાંકિત શબ્દના સ્થાનને યોગ્ય શબ્દ મૂકો. તેના નીચેના વાક્યમાંથી એક વચનવાળું વાક્ય શોધો. ભેંસોનું ઘસ મસ્તા જોયું. સી. નીચેના વાક્યોમાંથી બહુવચનવાળું વાક્ય શોધો. તું બે આઠો બડો વેંજો હા ને કંતારે બે એક ઠાવલ ચોટાડી આલા તને કેમ બોલેગા બોલા. એકવાર કૃષ્ણ વૃંદાવનમાં ફરવા નીકળ્યા. વાક્યમાં કૃષ્ણની જગ્યાએ રાધા મૂકતા વાક્ય કેટલા શબ્દમાં ફેરવાશે? ડી. સમૂહ દર્શાવતો શબ્દો ઓળખો. ટોળું. ડી. અલગ પડતો શબ્દ શોધો. પાટલી. ડી. 6 લીટર દૂધમાંથી 2.5 લીટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે? સી. 2 નોટની કિંમત અનુક્રમે 60 રૂપિયા અને 40 રૂપિયા છે તો બંનેની કિંમતો તફાવત કેટલા રૂપિયા થાય? એ. 100 રૂપિયાની 6 નોટ, 50 રૂપિયાની 3 નોટ, 10 રૂપિયાની 4 નોટ. બી. એક કુટુંબ એક દિવસમાં 30,000 મિલી પાણીનો વપરાશ કરે છે તો તે કુટુંબ દ્વારા 3 દિવસમાં પાણીનો કેટલો વપરાશ થાય? બી. 1.5 ડઝન કેળાની કિંમત 36 રૂપિયા હોય તો એક કેળાની કિંમત શું થાય? એ. એક ચોરસની હદ 60 મીટર છે તો તેની એક બાજુનું માપ શોધો. કેટલું થાય? એ. 12 કિગ્રા, 550 ગ્રામ, 200 ગ્રામ, ખાલી જગ્યા ગ્રામ. ડી. એક શાળાનો પ્રાર્થના ખંડ 500 વ્યક્તિઓથી ભરાયેલો છે જેમાં 315 વિદ્યાર્થીઓ, 150 વાલીઓ અને બાકીના શિક્ષકો છે તો ખંડમાં કુલ કેટલી શિક્ષકો છે? એ. 80 દશક બરાબર શું થાય? 80 40 10 ને